મિત્રો રબારીએ દેવી પૂજકની મેલડીને મેણું માર્યું કે આ મેલડીને બહાર ફેંકી દે, આ દેવી પૂજકની મેલડી અહીંયા ના જોવે. અને પછી જેમ આ મેલડીએ કર્યું એ ખરેખર કાળજા કંપી નાખે એવી આ આડેસર ગામની સત્ય ઘટનાનો પ્રસંગ છે. તો આવો મિત્રો આ સત્ય ઘટનાની વિસ્તારથી વાત કરીએ. મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સુસવાઈ ગામમાં માલધારી સામણ પરિવારનો 7-8 ઘરનો નેહડો છે. ત્યાં બે માલધારી ભાઈઓ રહે છે, જેમનું નામ અરજણ અને લક્ષ્મણ છે. પણ આ બંને ભાઈઓને ગરીબી આંટો લઈ ગઈ છે. અને આ બે ભાઈઓમાં જે અરજણ બાપા છે તે આંખે આંધળા છે. અને આ આંધળા અરજણ બાપાની પત્નીનું નામ હેમાબાઈ છે. અને આ ખાનદાની દીકરી પોતાના આંધળા પતિની રાત દિવસ સેવા પૂજા કરે છે. આ બંને ભાઈઓની પાસે 7 થી 8 ગાયો છે, જે એની રોજ ચાકરી કરે છે. હવે એકવાર બન્યું એવું કે આ ગામમાં આ પરિવારને ખાવા પીવાના સાંસા પડવા લાગ્યા. એટલે એમનું ગામ છોડીને આખો પરિવાર પરદેશની વાટે ચાલ્યો છે. એમના નાના ભાઈ લક્ષ્મણ 7 થી 8 ગાયોને હાંકીને જાય છે અને આંધળા અરજણભાઈને એમની પત્ની હાથેથી પકડીને ગામ મૂકીને નીકળે છે. પોતાનું જન્મસ્થળ છોડીને નીકળી જતા માલધારીઓની આંખોમાં આંસુડાની ધારા વહે છે. આમ ચાલતા ચાલતા દિવસ આથમવાનો સમય થયો છે. એટલે લક્ષ્મણ બાપાએ અરજણ બાપાને ખભે હાથ મૂકીને કહ્યું કે અરજણ, હા ભાઈ, અત્યારે દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે, તો આજની રાત અહીંયા જ રોકાઈ જશું. અરજણભાઈ બોલ્યા કે ભાઈ લક્ષ્મણ, મને તો ત્રિલોકના નાથે આંખો જ નથી આપી, રાત શું ને દિવસ શું, પણ રાત થઈ ગઈ હોય ને તો આપણે ચાલવું નથી, આપણે અહીંયા જ રોકાઈ જઈએ. પછી તો હેમાબાઈએ બધો સામાન ઉતાર્યો, તંબુ બનાવ્યું અને હેમાબાઈએ વારું કરવા રોટલા ઘડ્યા. પછી તો વારું પાણી કર્યા. અરજણભાઈએ લક્ષ્મણભાઈને કહ્યું કે લક્ષ્મણ, કે પરગામનો સીમાડો છે, તો ગાય માતાનું ધ્યાન રાખજો. હા અરજણભાઈ, હું જાગું છું, તમ તમાર નિરાતે સૂઈ જાઓ. આમ કરતા કરતા રાતના 12 વાગ્યાનો સમય થયો અને કોઈ બાઈ માણસના રડવાનો અવાજ સંભળાયો. ત્યારે સૂતેલા અરજણભાઈના કાને આ બાઈ માણસનો રડવાનો અવાજ પડ્યો. ત્યારે ત્યાં સૂતેલી એમની પત્ની હેમાબાઈને જગાડીને કહ્યું, અને આ કોઈ બાઈ માણસ રોઈ રહ્યું છે, તો આજુબાજુમાં કોઈ ગામ છે કે કોઈ નેહડો છે કે શું છે, એની તપાસ કરો. ત્યારે હેમાબાઈએ આમ તેમ આંખોના નેજવા કરીને જોયું અને કહ્યું કે હે સ્વામિનાથ, આટલામાં કોઈ નેહડો કે કોઈ ગામ નથી દેખાતું, પણ આટલામાં તો વેરાન વગડો જ છે, તો આ બાઈ માણસ કોણ રડી રહ્યું છે? ત્યારે ત્યાં લક્ષ્મણભાઈ જાગી અને મોટા ભાઈની પાસે આવે છે.